નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ કે ધોરણ 12 કોમર્સનું 2024નું રિઝલ્ટ ક્યારે આવશે। જોઈ લો સાચી અને સચોટ માહિતી। ચૂંટણી પહેલાં આવશે કાં તો ચૂંટણી પછી? તમને શું લાગે છે નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો। પણ હું તમને આ વિડીયોની અંદર ડેટનું પ્રિડિક્શન બી કરીશ, કઈ તારીખે આવશે એનું પ્રિડિક્શન આપણે કરીશું। હું તમને એવું નહીં કહું કાલે આવી જશે, કાલે સવારે 8 વાગે આવી જશે, એવી આપણે અફવા નથી ફેલાવતા ખોટી બરાબર। પણ હું તમારી એક મૂંઝવણ દૂર કરી દઈશ કે ચૂંટણી પહેલાં કાં તો ચૂંટણી પછી, બરાબર। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં હું તમને જેમને ખબર નથી એમને કહી દઉં કે ધોરણ 12ના કોમર્સના વિદ્યાર્થીઓ હવે 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકશે। એટલે કે જે વિદ્યાર્થીઓ નપાસ થયા હોય, ધારો કે 2 વિષયમાં નપાસ થયા હોય, તો એ વિદ્યાર્થીઓ 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકશે। પહેલાં કેવો નિયમ હતો કે એક જ વિષયની પૂરક પરીક્ષા આપી શકતા હતા, બરાબર છે। પણ હવે એવો નિયમ આવી ચૂક્યો છે કે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ 2 વિષયની પરીક્ષા આપી શકશે। એટલે કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી મિત્રો, એટલે કે આર્ટ્સનો વિદ્યાર્થી હોય તો બી એ 2 વિષયની પરીક્ષા આપી શકશે। ઓકે, ડન, ખબર પડી ગઈ? ડન છે। હવે રિઝલ્ટમાં કેમ વિલંબ? રિઝલ્ટમાં કેમ વિલંબ છે એનું કારણ કહી દઈશ, બરાબર। એમની અંદર મૂંઝવણ શું છે કે એ લોકો જે જીએસઈબી જે બોર્ડ જે છે એ તો એવું કહી રહ્યું છે કે અમારી બધી જ પ્રોસેસ ફિનિશ થઈ ગઈ છે રિઝલ્ટને, બરાબર। અમારે કાલે સવારે રિઝલ્ટ જાહેર કરવું તો બી અમે રેડી છીએ। પણ જે કોપી કેસ કરતા વિદ્યાર્થી મિત્રો છે, 400 સમથિંગ છે એવો આંકડો કંઈક બહાર આવેલો છે, બરાબર। એરા જે કેમેરામાં જે કહેતેલા છે એમની એક બેઠક બોલાવવાની છે। હવે જે ચૂંટણી પંચ હતું એને પહેલાં એવી હતી કે ચૂંટણી પંચે હજુ રાજીનામું એટલે કે રાજી નથી આપ્યું, એટલે કે ચૂંટણી પંચે હજુ આપી નથી, પરવાનગી નથી આપી કે બેઠક તમે બોલાવો આ 400 એટલે એમને ના, એટલે એવું કીધું હતું, બરાબર, ચૂંટણી પંચે। પણ હવે ચૂંટણી પંચે બી આપી દીધું છે। જો હું તમને બતાવું, જો પહેલાં શું હતું, ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની વિલંબની શક્યતા। હવે દેખો એની અંદર તમને અહીંયા લખેલું, જો હું મારા ઘરના ન્યૂઝ નથી લાવતો, દેખો આ જ ન્યૂઝપેપરમાંથી મેં કટિંગ કરીને હું તમને બતાવી રહ્યો છું। ઓકે, એની અંદર તમને શું કીધું, જુઓ, બોર્ડની પરીક્ષા વખતે ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ તેમજ સીસીટીવી ફૂટેજ ચેકિંગ ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા રૂબરૂ સુનાવણી કરવામાં આવે છે। બાદમાં ગુણ દોષના આધારે વિદ્યાર્થીને નિર્દોષ કે દોષિત જાહેર કરવામાં આવે છે। આ હેતુ માટે પરીક્ષાની સમિતિ બેઠક મળતી હોય છે। પરંતુ હાલમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી માંગી છે, પણ હજુ સુધી મંજૂરી આપી નથી એવું આ લોકો કહી રહ્યા છે। પણ વિદ્યાર્થી મિત્રો, ગુરુવારનું જે પેપર હતું એની અંદર બી આવી ગયેલું છે કે એ ચૂંટણી પંચે પરીક્ષા સમિતિ બેઠક યોજવા મંજૂરી આપી, એટલે કે એમને બી મંજૂરી આપી દીધી છે ચૂંટણી પંચે। હવે આ લોકોનું શું છે, પણ આ લોકોએ મંજૂરી તો આપી દીધેલી છે, પણ આ લોકોએ હજુ સુધી બેઠક નથી બોલાવી। ઓકે, કેમ નથી બોલાવી? તો વિદ્યાર્થી મિત્રોને એક કારણ છે। ધારો કે દેખો 7 તારીખે ચૂંટણી છે, બરાબર, 7 તારીખ પહેલાં આ લોકો આપી દે, હું તમને બતાવું 2 મિનિટ। ઓકે, હા દેખો 7 તારીખે શું છે, ચૂંટણી, બરાબર। આ લોકો 7 તારીખ પહેલાં આપી દે, બરાબર, રિઝલ્ટ, તો આ જે પેરેન્ટ્સ છે એ બધા શું વેકેશનમાં મશગુલ થઈ જાય। હવે રિઝલ્ટની તો કોઈ ચિંતા નથી, બરાબર, ચિંતા નથી તો શું થઈ જાય, વેકેશનની અંદર એન્જોય કરવા માંડી જાય, એટલે જે મત છે મત એ ઓછા થઈ જાય, બરાબર। એટલે આ લોકોનું એવું કહેવું છે કે મત 99.99% મતલબ 100% મત આવવા જોઈએ। મતના લીધે આ પ્રોસેસ અટકી ગઈ છે, બરાબર। જો મતવાળી ના હોત તો આવી ગયું હતું રિઝલ્ટ। ઓકે, આ મતની અંદર ઘટાડો થાય એના માટે આ લોકો અટકી રહ્યા છે। ઓકે, એટલે હું તમને કહું તો હવે આ જે રિઝલ્ટ જે છે આની અંદર પ્રોસેસ કેવી હોય, પહેલાં 12 સાયન્સનું આવશે, બરાબર, રિઝલ્ટ શું આવશે, 12 સાયન્સનું, ત્યારબાદ આવશે 10માનું, અને ત્યારબાદ આવશે 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ, એટલે કે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો। આઈ હોપ કે તમે સમજતા હશો। ઓકે, આ સમજી ગયા? હવે દેખો 12 સાયન્સનું જે છે એ રિઝલ્ટ 9 થી લઈને 15 તારીખની વચ્ચે આવશે, બરાબર, એવી આપણી પ્રિડિક્શન, બરાબર। શું? ઓકે, જો હું તમને કહી દઉં,
12 સામાન્ય પ્રવાહનું 9 થી લઈને 15 તારીખ વચ્ચે, એટલે કે ક્યારે? અત્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ચાલુ છે, મેની અંદર 9 થી 15, બરોબર, 9 થી 15 મે. ઓકે, પછી 12 જે કોમર્સ હતા, 10મા માટે 15 થી લઈને 20 તારીખ સુધી, અને 12 કોમર્સ એમના માટે, એટલે કે સામાન્ય પ્રવાહ, આ છે વિજ્ઞાન પ્રવાહ, બરાબર, વિજ્ઞાન પ્રવાહ, આ છે સામાન્ય પ્રવાહ માટે 20 થી લઈને 25 તારીખ સુધી. ઓકે, આવી રીતનું રિઝલ્ટ બહાર પડી શકે છે. આ છે ડેટ તમારી, બરોબર છે. 12મા વિજ્ઞાન પ્રવાહ માટે 9 થી 15, 10મા માટે 15 થી 20ની વચ્ચે પડી શકે છે, મે મહિનાની અંદર. યાદ રાખજો, મે મહિનાની અંદર. અને 2023નો તમે રિપોર્ટ ઉઠાવી લો તો 2 મે વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ પડી ગયું હતું, પણ આ વખતે આ લોકો કોઈ જ શક્યતા નથી 2 મે પાડે, એટલે આ લોકો 9 થી લઈને 15 મેની વચ્ચે પાડશે, એ છે ગેરંટી, બરાબર છે. 10માનું વિજ્ઞાન પ્રવાહનું, 10માની અંદર, 12માની અંદર વિજ્ઞાન પ્રવાહ પડી ગઈ, 10માની અંદર 22 મે પડી હતું 2023ની અંદર, બરાબર. એટલે આની અંદર 15 થી 20ની અંદર પડી શકે છે. ઓકે, આખા અઠવાડિયું કાં તો 2 અઠવાડિયું વહેલા પાડશે. 12માની અંદર આ લોકોએ 30 મે પાડી હતું, એટલે આ વખત 20 થી 25 મેની વચ્ચે પડી શકે છે. ઓકે, આઈ હોપ કે તમને ડાઉટ ક્લિયર થઈ ગયો હશે. ઓકે, અને હવે એક હું તમને કઈ વાત કહી દઉં. દેખો, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ સવારે 10 વાગે રેગ્યુલર વિડીયો આપણે આવે છે, બરોબર. ઇંગ્લિશ તમને કડકડ આવડી જશે, આપણી ગેરંટી છે. એકદમ સિમ્પલ વેમાં શીખવાડું છું. ઓકે, અને એકદમ ફ્રીમાં, ખાલી યુટ્યુબની અંદર તમારે જોવાનું જ છે યાર. સપોર્ટ કરો યાર, બરોબર. આટલું તમને માટે બનાવતો હોય, અને અર્નિંગ સિરીઝનો તમારી જ એક હતી, બરોબર, તમારી જ રિક્વેસ્ટ હતી, ભાઈ અમને અર્નિંગ સિરીઝ કાં તો કોર્સ રિલેટેડ એક વિડીયો બનાવો, કયો કોર્સ સારો છે, એના તમામ વિડીયો હવે સાંજે 5 વાગે તમને મળશે. એમાં બી સપોર્ટ કરો યાર. ઓકે, આઈ હોપ કે તમે સપોર્ટ કરશો. વિડીયો સારો પડે લાઈક કરજો, ચેનલની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.